વાત કરવાની છે આજે સાબરકાંઠાના પ્રાંતિજની. પ્રાંતિજના સેવા સદનમાં સરકારી કાર્યાલયમાં ખાનગી ગાડીઓ ધોવાઈ રહી છે તેના દ્રશ્યો બતાવવાના છે. પરંતુ એક ઓડિયો સામે આવ્યો છે, જે ઓડિયોની અમે પુષ્ટિ કરતા નથી, પણ ઓડિયોમાં કોઈ ચાવડા સાહેબ કોઈક વ્યક્તિ જોડે વાત કરી રહ્યા છે, જે અમે આજે દ્રશ્યોમાં તમને બતાવવાના છીએ અને સંભળાવવાના પણ છીએ કે ચાવડા સાહેબે શું કહ્યું અને કોની ગાડી ધોવાઈ હતી તે અનેક પ્રશ્નો છે. એમાં જે પ્રમાણે દેખાઈ રહ્યું છે તે પ્રમાણે સાહેબની ગાડી છે અને સરકારી કેમ્પસમાં ધોવાઈ રહી છે, ખાનગી ગાડી. જો કે વાયરલ વિડીયોની અમે પુષ્ટિ કરતા નથી, પણ જે પ્રમાણે દેખાઈ રહ્યું છે સરકારી સુવિધાઓ આવી કેવી રીતે આપવામાં આવતી હશે એ અંગે અનેક પ્રશ્નો છે. સરકાર શું આવી સુવિધા પણ આપે છે? અને આપતી હોય તો સાહેબને તો મજા જ મજા. હેલો, નમસ્કાર. ચાલો. નમસ્કાર. હા, નમસ્કાર. ચાવડા સાહેબ બોલો. હા, બોલો. સાહેબ, આજે તમારી ગાડી તો હતી પ્રાંતમાં. હા, ધોવા દે ને. એવું કે કીધેલું છે? હા, કીધેલું છે કે એવું કઈ ગાડી ધોવા માટે કાને કર્મચારીઓને? હોવા કીધેલું તું. બરાબર. એટલે મારે લખવું હતું એટલે ફોન કર્યો તમને. હા, કશો વાંધો નહીં. બરાબર, કશો વાંધો નહીં. હા.